જય માતાજી મિત્રો, નમસ્કાર। તો એક નવો વિડીયો આપની સમક્ષ લઈને આવી ગયા છીએ। તો મિત્રો વિડીયો પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો આ વિડીયોમાં તમને બતાવીશું માયરા સોનાનું અવસાન થયું છે। તો એમની અંતિમ યાત્રા નીકળી છે। તો તમે જોઈ શકો છો, આ છે તેમનું ઘર અને ત્યાંથી નીકળે છે। તો તમે જોઈ શકો છો, માયરા સોનાનું અવસાન થયા પછી તેમના સાથે આપણે ઘણી યાદો જોડાયેલી છે, જેમ કે સોઢા સાથે તેમને ઘણા ગીતોમાં અને પ્રોગ્રામોમાં પણ એક્ટિંગ કરેલી છે અને ઘણા કલાકારો સાથે પણ એક્ટિંગ કરેલી છે અને લાઈવ પ્રોગ્રામ પણ કરેલા છે તેમને। અને તમે એમના ઇન્સ્ટાગ્રામમાં ઘણા વિડીયો જોયા હશે। તેમના ઇન્સ્ટાગ્રામમાં 3 લાખથી વધારે પણ ફોલોવર છે અને ખૂબ જ ફેમસ કલાકારો સાથે એક્ટિંગ કરેલી છે અને ડાન્સ પણ કરેલો છે। આપણા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર સાથે પણ તેમની એક્ટિંગ કરેલી છે અને આપણે જાણીશું તેમનું મૃત્યુનું કારણ અને તેમના ઘણા બધા પ્રાઇવેટ આપણે સ્ક્રીનશોટ પણ બતાવીશું તમને। આખો વિડીયો જોજો અને મિત્રો તમને ખબર પડશે સોયાનું અવસાન શા માટે થયું તે હજી પ્રાકૃત નથી, પણ અમે તમને ઘણા કારણ બતાવીશું, તેનાથી તમને ખબર પડશે અને આઈડિયા પણ આવી જશે। તેનાથી તમને થોડોક અંદાજો આવી જાય કે શું ઘટના થઈ હશે। વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। આપણે તેમના પરિવારના તેમજ પર્સનલ જે વોટ્સઅપ સ્ક્રીનશોટ છે તેમના વગેરે ફોટા બતાવીશું। તો મિત્રો તેમના પરિવારમાં 4 બહેનો અને 1 ભાઈ છે અને તેમના માયરાની સાથે રહેતા હતા। તેમના ઘણા બધા સ્ક્રીનશોટ છે આપણી જોડે। તો તમારે વાંચવા હોય તો સ્ક્રીનશોટ તો વિડીયો ઘડીક રોકીને વાંચી લેજો। તેમની સાથે શું વાતચીત થયેલી છે તમે જાણી લેજો। તો મિત્રો હજી પણ તેમના ઘણા વિડીયો બાકી છે તમને બતાવવાના, એટલે તમે વિડીયો પૂરો જોજો। તો ખાસ કરીને એમને જે એક્ટિંગ કરેલી છે તે જોવાલાયક છે, ખૂબ જ સરસ એક્ટિંગ કરેલી છે એમને। તો મિત્રો આ એમનો હોસ્પિટલનો વિડીયો છે, જેમાં તે બહુ સિરિયસ કન્ડિશનમાં હતા અને તેના પછી તે દેવલોક પામી ગયા છે અને તેમના પછી કોઈ વિડીયો આવ્યો નથી એમનો। અને ઇન્સ્ટાગ્રામમાં તેમને ખૂબ જ સરસ રીલો પણ બનાવેલી છે અને ડાન્સના વિડીયો પણ છે। તો મિત્રો એમને નાનપણથી જ અભિનેત્રી બનવાનો શોખ હતો। મિત્રો આપણે આગળ વાત કરી કે એમને ખૂબ જ મોટા કલાકારો સાથે પણ પ્રોગ્રામ કર્યા છે અને હવે તમને એ પણ બતાવીશું કે વિક્રમભાઈ ઠાકોર જોડે એમને પ્રોગ્રામ કરેલો છે વિડીયો, એ પણ તમને આ બતાવીએ। તો મિત્રો આપણા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર જોડે દેખાય જ છે લાઈવ પ્રોગ્રામમાં અને એક સાથે ડાન્સ પણ કરે છે। તો મિત્રો ખરેખર બહુ જ દુઃખ થાય એવી બાબત છે અને મોટા મોટા કલાકારો હોય છે જે તેમનું નિધન થતું જાય છે અને કારણ કે સેજલ પંચાલનું હમણાં જ અવસાન થયું હતું અને એ પણ તમને ખબર જ હશે। તો એમના પછી આમનું પણ નિધન થયું છે। તો તમે જોઈ શકો છો કે તેમના વિડીયોમાં તે કેટલી સરસ એક્ટિંગ કરે છે અને કેટલું સરસ પરફોર્મન્સ આપે છે અને તો આ ખરેખર આ દુઃખ જ ઘટના કહેવાય। તો મિત્રો થોડા દિવસ પહેલાં તેમને ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ પણ કરી હતી કે દરેક ચાહત મિત્રોને મારા જય માતાજી અને જય મેલડીમાં। કે તમારો બર્થડે હોય કે કોઈ શુભેચ્છા વિડીયો બનાવવો હોય, કોઈ બી હોય, અમારો કોન્ટેક કરો। અને ત્યાં લખ્યું છે કે એક્ટર માયરા સોયા અને બબુ।
અને ખાસ કરીને જે માયરા સોયાને જે ઓળખે છે એ લોકો બબુના નામે પણ બોલાવે છે તેમને, અને મહેશ સોઢા પણ તે પણ બબુના નામથી જ બોલાવતા. તો મિત્રો તમે જોઈ શકો છો કે કેટલા સરસ સ્વભાવના છે, અને એમના પરિવાર ઉપર હાલ દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. તો મિત્રો અને ખરેખર આ વિડીયો જોતાં ખૂબ જ દુઃખ થવું જોઈએ, કારણ કે તેમના ભાઈ સાથે તેમનો આ છેલ્લો વિડીયો છે, અને તેમને જોઈ શકો છો કે એમના ભાઈ એમના માટે કંઈ ગીત ગાય છે, અને આ વિડીયો રક્ષાબંધનનો હતો મિત્રો. અને મિત્રો એમના ભાઈને પણ ખૂબ જ દુઃખ થયું છે, અને એમના પરિવારને પણ એટલું જ દુઃખ થયું છે. તો મિત્રો ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં, અને વિડીયો પૂરો જોજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ના કરી હોય તો. હજુ પણ થોડા વિડીયો બાકી છે, એ પણ તમને બતાવીશું. આ છે તેમનો છેલ્લો વિડીયો અને અંતિમ ક્ષણનો પણ કહી શકાય. અને આ વિડીયો પર લખેલું છે, સંગીતની દુનિયામાં વધુ એક ખોટ વર્તાઈ અને એક્ટર માયરા સોયાનું અવસાન થઈ ગયું છે. તો મિત્રો ખરેખર દુઃખ જ ઘટના કહેવાય, અને એમની સાથેનો છેલ્લો વિડીયો હતો આ હોસ્પિટલમાં બનાવેલો હતો. તો તે વિડીયોમાં જોઈને આપણને ખૂબ જ દુઃખ થાય છે, અને તેમનું આ પોસ્ટમોર્ટમ એ પણ અમદાવાદમાં કરવામાં આવ્યું હતું. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને માયરા સોયાના ફેન હોય તો ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં, કારણ કે મિત્રો ઓમ શાંતિ લખવાથી કોઈની આત્માને શાંતિ મળે છે. તો મિત્રો વિડીયો અહીં પૂરો કરીએ છીએ. જય માતાજી.